તો જય માતાજી મિત્રો, મારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે અમે ઘણા દિવસથી મહિનો દોઢ મહિનાથી વરસાદ ચાલુ હતો એટલે કોઈ વિડીયો બનાવીએ ક્યાં છીએ નહીં ને ટ્રેક્ટરે હેતરમાં એવું હતું નહીં તો અમે વિડીયો બનાવ્યો નહીં। પણ તમે જોઈએ કહો છો હેતરોની હાલત થઈ છે, બધો ઉગારો ઉગી ગયો છે, ઉગારો ઉગી ગયેલો છે બધો, અને કોઈ પ્લાવ એડે એવું છે નહીં। તો અમે લાવ્યા છીએ અમારા મિત્રના જોડેથી ડીશ પ્લાવ લાવ્યા છીએ। તો ડીશ પ્લાવ અમારા આપણા આ બાજુ ઓછું ચાલે છે, પણ એક મિત્ર જોડે હતું તો અમે લાવ્યા છીએ। તો ટેસ્ટ કરીએ, ઓટો મારીને તો બતાવીએ કે ઉગાડો વધારે ઉગી ગયેલો હોય તો ડીશ પ્લાવમાં કેવું રહેશે ને કેવું નહીં રહેતું એ। તો આપણો નાનું આપણા ખેડૂતોને સારું રહેશે કે ખોટું રહેશે, તો આપણે નવો અનુભવ કરીએ, બરાબર। તો મારા વિડીયોમાં જોડાયેલા રહેજો। અને એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો, અને જોજો મારો વિડીયો જોવાની બહુ મજા આવશે। તો ચલો તને હું તો બતાવું વિડીયોમાં કે કટિંગ કેવું કરે છે ઉગાડાનું, અને કેવું રહેશે, ટ્રેક્ટરનું લોડ પડે છે, એવરેજ કેટલું રહેશે, એ બધું હું તો આના વિડીયોમાં બતાવું। તો જોડાયેલા રહેજો મારી વિડીયોમાં।
તમે જોઈ શકો છો આપણા ડીશમાં કટિંગ થઈ જાય તો બહુ સરસ કટિંગ કરાવવા બરોબર. તો મળી જવું આટલું ખેતરમાં આટલું ડીશલાવ મારી અને આખા ખેતરનું પછી તો લાસ્ટમાં નજારો બતાવું કે આખા ખેતરમાં ડીશલાવ માર્યા પછી ખેતરમાં કેવું થઈ જાય છે બરોબર. તો ત્યાં સુધી તમે અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. હજુ સુધી ઘણા લોકોએ હજી સબસ્ક્રાઈબ કરી નહીં મારી ચેનલ, તો પ્લીઝ સપોર્ટ કરજો મને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 7:30 અને આ બે ખેતર આપણે આ ડિસ્પ્લાવ મારીને અને અત્યારે પૂરું કર્યું. ટ્રેક્ટર જોઈએ કહો તો આપણે આ ખેતર પૂરું કર્યું, ખેતર પૂરું કર્યું. એક બીજું બાજુમાં આ ખેતર હતું, આ ખેતરે પૂરું કર્યું બરોબર. અને અમારી હાલત જોઈએ કહો તો અમે છેલ્લે લગભગ 12-12:30 વાગે અમે ચાલુ કર્યું હતું મારવાનું. ત્યાંના બે ખેતર અમે મારી રહ્યા છીએ, એક આડીએ ટ્રેક્ટરે બહુ ગરમ થઈ ગયું છે તમે જોઈએ કહો. બાકી ભેજ બહુ છે, એ કટિંગ હજી જોવે એવું હજી કરતું નહીં. પણ આમાં આપણે ડિસ્પ્લાવ આપણા ટ્રેક્ટર ઉપર સારું રહે, એવરેજ સારું હાલે છે એટલે લવાય. આપણી બાજુ જો કોઈ જાજી જમીનવાળા હોય તો લાવવું હોય તો લાવીએ કાંઈ. આ પ્લાવ સારું રહેશે ડિસ્પ્લાવ, બીજા આપણા પ્લાવ કરતી તો સારું ઘણું સારું રહેશે. આ થોડા આ ભેજના લીધે થોડા ઓળ બતાવે છે, પણ ભેજ ના હોય વરાપ આવી ગયો હોય તો ઓળ નહીં બતાવો બરોબર. આ મારો અનુભવ તમે જોઈએ કહો છો. બે ખેતર ઉગાડો ચેવો હતો અને ચેવું થઈ ગયું છે ખેતર. ઉગાડો કટિંગ કરી નાખશે એકદમ જ્યાંનો ટો, એકદમ જ્યાંનો ઉગાડો કટિંગ કરી નાખશે એકદમ જ્યાંનો એકદમ બરોબર. આ તમે જોઈએ કહો આ મોસમે મારી દીધા, આ થોડી ઓર બતાવે પછી તો કલટીથી આપણે પૂરાઈ જાય. બાકી બીજી કોઈ જફા મારી સ નહીં બરોબર. તો જ્યાં સુધી જે કોઈને પણ તમારા સગા સંબંધીઓમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં જે કોઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ બધા લોકોને તમારે કહેવાનું છે કે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં, ફરજિયાત છે બરોબર. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આ મારું ખેતર છે, પેલી બાજુનું ખેતર એક બાકી છે, પણ અમે સાંજના 7:30 વાગી ગયા છે. તો 7:30 વાગે અમુક અંધારું થઈ જાય એટલે અમુક જીવડા બહુ ઉડે એટલે આપણે મજા આવે નહીં, કારણ કે ખેડવામાં બહુ તકલીફ પડે. અને અમારે એક ભાઈ હતા, અમારા સાથે હતા બરોબર. એ ભાઈને બહુ ખેંચ્યું ટ્રેક્ટર, એને ખેડવામાં બહુ ખેંચ્યું છે. અત્યારે આ ભાઈ ઓઠો લેશે જો આ હંતાયા. કેમ હંતો આવી ભાઈ? આ હંતોણો જો તમે જોઈ શકો છો મિત્રો કે અમારા આવા કોમેડી એ ભરેલા છે બધા. નક આમ જો હતા કેવું દોડ્યો થયા, કેમ દોડે જો. ઓન નામ તો મિત્રો ખબર હોય, ખબર ના હોય તો હું કહી દઉં. ઓનું નામ પુષ્પરાજ છે, પુષ્પરાજ છે, પણ અમે લાડમાં અને ગોટી કહીએ છીએ. ઓનું નામ ગોટી છે, અમે લાડમાં ગોટીઓ કહીએ છીએ.
ભાઈનું નામ રિયલમાં પુષ્પરાજ છે. તો એનો મને બહુ સપોર્ટ છે. એ રાત દિવસ ગમે ત્યાં રાત હોય કે દિવસ હોય, હું એને કહું કે હોય જવાન છે, વા કરવાન છે, તો એના મોઢા કદી ના નહીં આવતી. અને એની ટાઈમ રાત કે દિવસ મારા માટે સપોર્ટ માટે તૈયાર જ રહેશે. એને ટ્રેક્ટર બહુ ખેંચ્યું. એક ખેતર મેં પૂરું કર્યું, એક ખેતર અડધા ઉપર એને ખેડી આપ્યું છે. તો મારા માટે બહુ સપોર્ટેડ છે એ રે, બરાબર. અને સંબંધમાં મારે ઘણું તો મારો ભત્રીજો થાય છે ઓમ, પણ મારા ભાઈથી વધારે વાલો છે. તમે જોઈ શકો છો. પુષ્પરાજ આ બાજુ જોતો, એ બધો સામાન મૂકવામાં બીજી છે હાલ. બાકી ખેતરમાં તો આપણા ડિસ્પ્લાવ લાવવું જરૂરી છે. આપણી બાજુ આવું ખેડૂતોને નવા નવા વિકાસની કરવી જરૂરી છે. બાકી તમે પુષ્પરાજનો તાર ફેસ જોવો હોય તો હું પુષ્પરાજનો ફેસ બતાવી દઉં. પુષ્પરાજનો અવાજ વાપરો તો એ તો સંભળાવી દઉં, બરાબર. પુષ્પરાજ આ બાજુ જો, તો આ બાજુ જો, અંધારું પડે. જોતો આ બાજુ જોતો. હા પુષ્પરાજ, આપણી ચેનલ માટે શું કરવું પડશે તો કહી દે ને જરા. બધા મિત્રોને આપણે સબસ્ક્રાઈબ, હા સબસ્ક્રાઈબ કરવું પડશે. અમારા પુષ્પરાજની એક જ ઈચ્છા છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. બને એટલો અમારો વિડીયો શેર કરજો કે ખેડૂતની જિંદગી કઈ રીતની હોય છે, કઈ રીતની ખેડૂત પોતાનું જીવન ગુજારતું હોય છે. તમે આ 1.5 મહિનો અમારા વરસાદ પડ્યો તો અમે ઘણું નુકસાન વેઠ્યું છે. અમારા ગાયો ભેંસો માટેના પૂરા બૂરા બધું પલળી ગયું, બધું નુકસાન અમે વેઠ્યું છે. તો ખેડૂતને ઘણું નુકસાન વેઠવું પડે છે. એવું કશું નહીં હોતું કે ખેડૂતનું જ ફાયદા હોય છે, ખેડૂતને નુકસાન પડતું હોય છે, બરાબર. એટલે તમે અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, મળીએ હું આવતીકાલના નવા બ્લોગમાં, બરાબર. ત્યાં સુધી આ વિડીયોનો ફૂલ સપોર્ટ કરજો, શેર કરવાનું કોઈ ભૂલતા નહીં, બરાબર. તમે ટ્રેક્ટરનો લુક જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટરની હાલત તો આ થોડી બગડી જાય છે. બધી ધોવરાવાનું બાકી છે. આ બધા સ્ક્રેચ પડી ગયા છે, અમુક સ્ક્રેચ પડી ગયા છે, બરાબર. પછી તો સિઝન પૂરી થશે એટલે આપણે ટ્રેક્ટરે કમ્પ્લીટ કરાવી દઈશું, બરાબર. તો ચલો મિત્રો, મળીએ આવતીકાલના નવા વિડીયોમાં.